ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સિઝન 11 ના ઓડિશનમાં બાબેન ગામના 19 બાળકોનો પ્રથમ રાઉન્ડમાં પસંદગી. તારીખ 10/8/2025 મુંબઈ મનોરંજન જગતના લોકપ્રિય શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સિઝન 11 ના ઓડિશનનું આયોજન મુંબઈ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાંથી વિવિધ કળાઓમાં નિપુણ 2000 કરતાં પણ વધુ પ્રતિભાગીઓ આ ઓડિશનમાં પોતાની પ્રતિભા દર્શાવવા માટે એકત્ર થયા હતા. આ ભવ્ય ઓડિશનમાં બારડોલી તાલુકાના બાબેન ગામની શાન ગણાતા શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય ગ્રુપના 19 પ્રતિભાશાળી બાળકો પણ જોડાયા. આ તમામ બાળકોને મુંબઈ સુધી પહોંચવા પહેલા સંપૂર્ણ તાલીમ અને માર્ગદર્શન ડ્રોપ બીટ ડાન્સ એકેડમીના મુખ્ય કોચ શુભમ તિવારી તેમજ તેમના માર્ગદર્શક માસ્ટર અજય લક્ષ્મણભાઈ જનજને દ્વારા આપવામાં આવ્યું હતું. ઓડિશન દરમિયાન બાળકોને મંચ પર ઉત્સાહભેર પોતાની નૃત્યકલા રજૂ કરતા જોઈને ત્યાં હાજર દર્શકો અને જજોએ ખૂબ પ્રશંસા કરી. તેમનું પ્રદર્શન માત્ર એક નૃત્ય નહીં પરંતુ સંસ્કૃતિ, તાલીમ અને મહેનતનું સુંદર આયોજન હતું. પરિણામે આ 19 બાળકોની પ્રથમ રાઉન્ડમાં પસંદગી થઈ, જે બાબેન ગામ તથા બારડોલી માટે અત્યંત ગર્વની બાબત છે. બાળકોની આ સફળતા માત્ર તેમના માટે નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ છે. તેમની સિદ્ધિ એ સાબિત કરે છે કે ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ અદમ્ય પ્રતિભા છે. જો યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો તેઓ રાષ્ટ્રીય મંચ પર પોતાની છાપ છોડી શકે છે. સ્થાનિક લોકોએ અને ગ્રામજનોએ બાળકોને હર્ષભેર શુભેચ્છાઓ પાઠવી અને તેમની આગળની સફરમાં વધુ સફળતા મેળવવા માટે આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે માસ્ટર અજયભાઈ લક્ષ્મણભાઈ જનજને જણાવ્યું કે આ બાળકોની મહેનત, નિયમિત પ્રેક્ટિસ અને માતા પિતાના સહકારથી જ આ સફળતા શક્ય બની છે. આવનારા રાઉન્ડમાં પણ અમે શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આવી સિદ્ધિઓ ગામના અન્ય યુવાનોને પણ પોતાની કળા વિકસાવવા અને નાના અને મોટા सपना જોવાની પ્રેરણા પૂરી પાડે છે. मेरा नाम शुभम तिवारी है और हम बारडोली बाबेन से हैं और ये जो पीछे मेरा ग्रुप है श्री छत्रपति शिवाजी राज्य ग्रुप है. हम लोग लास्ट 3 ईयर से इसकी प्रैक्टिस कर रहे हैं, शिवकालीन युद्ध प्रशिक्षण की, और हमने 3 साल की कड़ी मेहनत के बाद और प्रैक्टिस के बाद आज हम लोग इंडियाज गॉट टैलेंट सीजन 11 उसमें ऑडिशन के लिए बॉम्बे जा रहे हैं. और ये पीछे पूरा मेरा ग्रुप है और आज तक 10 सीजन कंप्लीट हुए इंडियाज गॉट टैलेंट के, लेकिन ऐसा आज तक किसी ने परफॉर्मेंस नहीं दिया है. ये फर्स्ट ग्रुप बारडोली बाबेन से जा रहा है जो ये पूरा कला युद्ध अपना दिखाएगा वहाँ पे स्टेज.